ધોરણ 6 ના બાળકો સામાજિક વિજ્ઞાનની એક પ્રવૃત્તિ કરીએ છીએ. તેમના પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો. તો અમે સરસ મજાની પ્રવૃત્તિ કરી છે. આ ગેડ પર્વત છે. સમુદ્ર તળિયા અથવા તો જળાશયના તળિયે એકત્ર થયેલા કાંપ અથવા તો નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા ઘેડ અથવા તો કરચલીઓ પડે છે. એના ઉધ્વ વળાંકને આપણે શિખર અથવા તો અધો વળાંકને આપણે ખીણ સ્વરૂપે જોઈએ છીએ. એશિયામાં હિમાલય, ઉત્તર અમેરિકામાં રોકીઝ, અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ અને યુરોપમાં આલ્પ્સ. આખંડ પર્વત છે. ભૂગર્ભનું જ્યારે બળ આવે છે ત્યારે ભૂમિ સ્થળને ખેંચાણ બળ થાય છે ત્યારે તેને તિરાડ અથવા તો ફાટ કહે છે. તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જર્મનીનો હોસ્ટ. આ જ્વાળામુખી પર્વત છે. આ જ્વાળામુખી પર્વત છે. આ ફરતા પ્રોફેશનથી બહાર નીકળતો લાવો નીકળે છે અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ ગિરનાર અને પાવાગઢ છે. આ અવશિષ્ટ પર્વત છે. ઘસાણ અને કુદરતી બળો સામે શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો બને છે. હજાર વર્ષથી પોચા ખડકોમાંથી વહી જાય છે. આ ભારત અરવલ્લી, નીલગિરી, પારનાથ, રાજમહેલ તથા પૂર્વ ભારતના અવશિષ્ટ ઉદાહરણો છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓ પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તેમના ઉદાહરણ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. આ છે પર્વતો પ્રાચીય ઉચ્ચ પ્રદેશ. પર્વતની એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ તે પર્વતીય પ્રાચીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. ભૌગોલિક હલનચલનના કારણે લાવો ઊંચે સુધી ઠરતા ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે મહાસાગરના જળભાગના આંશિક ભાગ એટલે ઉપસાગર. કેટલાક મેદાન મોટા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. તે વિશાળ અને નાના કદનું હોઈ શકે છે અને બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે જળ વિસ્તાર ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાય છે તેને અખાત કહે છે, જેમ કે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. તેમના શ્રેષ્ઠ ઉદાહરણ છે અંદમાન નિકોબાર, બેટ દ્વારકા. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વત અને ખંડ પર્વત નિર્માણો તથા હિમનદી પ્રસારણના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. સામુદ્રી ધુની જે બે જળ વિસ્તારોને જોડતી હોય તેને જળપટ્ટી અથવા તો સામુદ્રી ધુની કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રીલંકા અને ભારતની વચ્ચે આવેલી કાલ્પનિક સામુદ્રી ધુની.
સહયોગી ભૂમિ, જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી ભૂમિપટ્ટીને જે સહયોગી ભૂમિ કહે છે. જેમ કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ખંડ વચ્ચે આવેલી પાનમ નદી. આ દ્રીમ્પલ છે જે ભૂમિની ત્રણ સમુદ્ર અને એક જમીન વિસ્તારની છે જેને દ્રીમ્પલ કહે છે.